હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે ગણિત વિષયની ધોરણ 9 ની તારીખ 29/7/2024 જે પ્રશ્ન બેંક દ્વારા જે એકમ કસોટી લેવાય છે એ એકમ કસોટીની અહીં આપણે સોલ્યુશન જોઈશું. સમાવિષ્ટ જે પ્રકરણો હતા, ફર્સ્ટ સંખ્યા પદ્ધતિ અને બીજું છે બહુપદીઓ. જોઈએ પ્રશ્ન 1. અહીં 15 ગુણ છે. પ્રશ્ન 1 સેક્શન એ. નીચે આપેલ ક, ખ અને ગ માંથી કોઈ પણ બે પ્રશ્નો પસંદ કરો, દરેકનો 1 ગુણ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. વર્ગમૂળ 225 અસમય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં જે 225 એ શું છે? અસમય સંખ્યા છે. આ વિધાન ખોટું છે, કારણ કે 225 નું વર્ગમૂળ શું નીકળે છે વિદ્યાર્થી મિત્રો? અહીં 15 જે છે એ વર્ગમૂળ નીકળે છે. આમ 15 જે છે એ શું છે? સમય છે. તેથી આ વિધાન ખોટું છે. નેક્સ્ટ જોઈએ, સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ હંમેશા શાંત હોય છે. તો વિધાન સાચું છે. નેક્સ્ટ, પાઈ -3 અસમય સંખ્યા છે. તો આ વિધાન પણ સાચું છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો વિધાન સાચું છે. પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 4 છે, જ્યારે પૂર્ણ સંખ્યા શું છે? 0 1 2 3 4 5. આમ અસંખ્ય સંખ્યાઓ છે. તેથી આ વિધાન સાચું છે. નેક્સ્ટ જોઈએ, 1 અને 2 વચ્ચેની અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય છે. તો આ વિધાન પણ સાચું છે. નેક્સ્ટ જોઈએ, ખ. નીચે આપેલ વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો. તો અહીં 9 ની ઘાત જે છે 3 3/2 3/2. તો સાચો આન્સર આપણો શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીં જે 27 જે છે એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, 7 વર્ગમૂળમાં 5 ખાલી જગ્યા સંખ્યા છે. તો સાચો આન્સર શું છે? 7 વર્ગમૂળમાં 5 એ અહીં ઓપ્શન આપવામાં આવ્યા પ્રાકૃતિક, સમય કે અસમય. તો સાચો આન્સર છે અસમય છે. નેક્સ્ટ 3. 3 ગુણ્યા વર્ગમૂળમાં 5 ગુણ્યા 2 વર્ગમૂળમાં 5 બરાબર ખાલી જગ્યા. તો સાચો આન્સર શું છે? 30 એ સાચો આન્સર છે. 3 દુ 6 થશે અને 5 ગુણ્યા વર્ગમૂળ 5 કરીશું તો 25 અને 25 નું વર્ગમૂળ 5 નીકળે છે. આમ 6 ગુણ્યા 5 થશે 30. નેક્સ્ટ જોઈએ, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા ખાલી જગ્યા છે. તો સાચો આન્સર છે 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. નેક્સ્ટ જોઈએ, 81 ની ઘાત 1/2 બરાબર ખાલી જગ્યા. તો અહીં 81 છે. શું થશે વિદ્યાર્થી મિત્રો? 81 નું વર્ગમૂળ શું નીકળશે? 9 નીકળશે. 9 ની 2 ઘાત. આમ અહીં 1/2 થશે. 2 અને 2 ડિલીટ થઈ જશે. આમ 9 એ આપણો સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, ગ. નીચેના વિધાનો સાચા બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ફર્સ્ટ, સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ નીચેનામાંથી કયું હોઈ શકે છે? તો સાચો આન્સર છે શાંત. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કઈ અસમય સંખ્યા છે? તો અહીં 0. જે 40 400 4000 જે છે અસંખ્ય, આ જે છે એ શું છે? અસમય સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં જે એકમ કસોટીનું મોડેલ પેપર બનાવવાનું હતું તેમાં પણ વિદ્યાર્થી મિત્રો આ ઘણા બધા ક્વેશ્ચનો પૂછાયા છે એકમ કસોટીમાં. જોઈએ આગળ, 2 વર્ગમૂળમાં 3 પ્લસ 3 વર્ગમૂળમાં 3 બરાબર શું થશે? 5 વર્ગમૂળમાં 6. નેક્સ્ટ જોઈએ, 64 ની ઘાત 1/6 બરાબર શું થશે? આન્સર શું થશે? 2 થશે. 64 એટલે કે શું થશે? 2 ની 6 ઘાત થશે ગુણ્યા 1/6. આમ 6 અને 6 ડિલીટ થઈ જશે. 2 ની 1 ઘાત. તો આપણો આન્સર થશે 2. નેક્સ્ટ જોઈએ, ફિફ્થ, વર્ગમૂળ 2 નું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા છે. તો અહીં જે વર્ગમૂળ 2 નું દશાંશ સ્વરૂપ શું થશે? અનંત અનાવૃત. નેક્સ્ટ જોઈએ, તો અહીં જે 343 વર્ગમૂળમાં 5 જે છે એ શું થશે વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટ કરીને ફટાફટ જણાવો. 3 છે, 1/3 છે, -3 છે કે 3 ઋણ ની 5 ઘાત છે. નેક્સ્ટ જોઈએ, સેક્શન બી. નીચેના પ્રશ્નનો જવાબ માંગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ લખો. 2 અને 3 વચ્ચેની સમય સંખ્યાઓ, 6/7 અને 5/7 વચ્ચેની 4 સમય સંખ્યાઓ, 1/5 છેદનું સમયીકરણ, સાદુરૂપ આપો. 9 ની ઘાત 1/2 સાદુરૂપ આપો. અહીં છેદમાં 16 1/4 જે છે એ સાદુરૂપ આપવાનું છે. નીચેની સંખ્યાઓનો સમય અને અસમયમાં વર્ગીકૃત કરો. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે સમય સંખ્યામાં અને અસમય સંખ્યામાં વર્ગીકૃત કરવાનું છે. નેક્સ્ટ જોઈએ, 5/7 અને 3/11 વચ્ચેની બે સમય સંખ્યાઓ શોધો. વિદ્યાર્થી મિત્રો, આ જે સમ જે છે મોસ્ટ એમપી રહેશે. આપણી આવનારી જે પ્રથમ પરીક્ષામાં પણ પૂછાઈ શકે. નેક્સ્ટ સેક્શન સી જોઈએ. નીચેના અહીં પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો. વર્ગમૂળ 5 સુધીનો વર્ગમૂળ કુંતલની રચના કરો. 0. અહીં જે 777 ની પી
પૂર્ણાંક ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તો પી ક્યુ માટે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો. અહીં 0.123 એટલે કે 3.12 છે ની જ્યાં પી અને ક્યુ એ પૂર્ણાંક છે, ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો. અહીં છેદનું સમીકરણ પણ પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી છે. સેક્શન ડી, નીચેના પ્રશ્નો માંગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ લખો. આવનારી કસોટીઓ માટે વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. નેક્સ્ટ જોઈએ સેક્શન એ, નીચે આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. px બરાબર 7x નો સ્ક્વેર માઇનસ 3x પ્લસ 5 માં x નો સહગુણક 3 છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન અહીં ખોટું છે. અહીં શું છે વિદ્યાર્થી મિત્રો, શું થશે, અહીં -3 છે સહગુણક. નેક્સ્ટ જોઈએ x પ્લસ 1 પી એક્સ બરાબર x નો ઘન માઇનસ 23x નો સ્ક્વેર પ્લસ 142x માઇનસ 120 નો એક અવયવ છે. તો વિદ્યાર્થી ફટાફટ જે સેકન્ડ નો ક્વેશ્ચન પણ કોમેન્ટ કરીને જણાવો સાચું છે કે ખોટું તે. શૂન્ય સિવાયની અચળ બહુપદીની ઘાત શૂન્ય હોય છે, સાચું વિધાન છે. જો બહુપદીની ઘાત શૂન્ય હોય તો તેને શૂન્ય બહુપદી કહેવાય છે, આ વિધાન ખોટું છે. અચળ બહુપદી કહેવાય છે. દરેક સુરેખ બહુપદીને એક અને માત્ર એક જ શૂન્ય હોય છે, સાચું વિધાન છે. 30x પ્લસ 3x સુરેખ બહુપદી છે, સાચું વિધાન છે. px બરાબર 3x નો સ્ક્વેર માઇનસ 3x નો 3 ઘાત પ્લસ 6x પ્લસ 5 ની ઘાત 2 છે, વિધાન ખોટું છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબોમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો. px બરાબર 5x નો સ્ક્વેર માઇનસ 8x પ્લસ x ની 3 ઘાત પ્લસ 9 માં બહુપદીની ઘાત ખાલી જગ્યા છે, તો સાચો આન્સર છે 2. px બરાબર x ની 5 ઘાત પ્લસ 8x નો ઘન માઇનસ 3x નો સ્ક્વેર પ્લસ 4x માઇનસ 12 માં x ની 4 ઘાત નો સહગુણક શું છે વિદ્યાર્થી મિત્રો, અહીં x ની 4 ઘાત દર્શાવી નથી, તેથી 0 છે. નેક્સ્ટ જોઈએ, px બરાબર 60 પ્લસ વર્ગમૂળમાં 2 બહુપદીની ઘાત ખાલી જગ્યા છે, તો સાચો આન્સર છે ઘાત અહીં એક જ થશે, સુરેખ બહુપદી. નેક્સ્ટ જોઈએ, px બરાબર 5x પ્લસ 2 નું શૂન્ય શું થશે, ઋણ 2 ના છેદમાં 5. નેક્સ્ટ જોઈએ, px બરાબર 5x નો સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2 માં x નો સ્ક્વેર નો સહગુણક ખાલી જગ્યા છે, સાચો આન્સર છે અહીં x વર્ગ નો સહગુણક શું થશે, 5, એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, નીચેના વિધાનો સાચા બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 માં ભણો છો તો તમારે ધોરણ 9 માં જે સ્કોલરશિપ એક્ઝામો છે, ટીએસટી અને એસએસસી ની જે સ્કોલરશિપ એક્ઝામ આવે છે તેમાં પણ વિદ્યાર્થીઓ એમસીક્યુ સ્વરૂપે જ હોય છે, તો આ એમસીક્યુ પણ વિદ્યાર્થીઓ તમારી નોટબુકમાં પણ લખી લો. દરેક એકમ કસોટીના વિદ્યાર્થીઓ જે એમસીક્યુ ખાલી જગ્યા ખરા ખોટા એ પ્રમાણે જ જે એસએસસી અને ટીએસટી ની પરીક્ષા પૂછાય છે, તો વિદ્યાર્થી મિત્રો આ એમસીક્યુ તમારી નોટબુકમાં સંપૂર્ણ લખી લેવું જોઈએ. એનો ઘન માઇનસ 1 ના અવયવો કયા છે, તો અહીં અવયવ છે a માઇનસ 1 એનો સ્ક્વેર પ્લસ a પ્લસ 1 એ શું છે, a ઘન માઇનસ 1 ના અવયવો છે. વિદ્યાર્થી મિત્રો હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આગળ, નીચે આપેલ અભિવ્યક્તિઓ પૈકી કઈ એક ચલ બહુપદી છે, તો અહીં નીચે આપેલ અભિવ્યક્તિઓ પૈકી કઈ એક ચલ બહુપદી છે, તો અહીં વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ y નો સ્ક્વેર પ્લસ વર્ગમૂળ 2 એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કઈ બહુપદી ત્રિઘાત બહુપદી છે, તો જેમની 3 ઘાત હોય તેમને ત્રિઘાત બહુપદી કહેવાય, 7x નો ઘન. નેક્સ્ટ જોઈએ, 5 ની 3 ઘાત માઇનસ 2 ની 3 ઘાત માઇનસ 3 ની 3 ઘાત ની કિંમત શું થશે, અહીં 90 આન્સર છે. નેક્સ્ટ જોઈએ, px બરાબર x નો ઘન માઇનસ 2x નો સ્ક્વેર પ્લસ 7x માઇનસ 6 નું એક શૂન્ય ખાલી જગ્યા છે. ફટાફટ વિદ્યાર્થી મિત્રો અહીં 0 આવશે, b માં 1 આવશે, c આવશે 2, 3, d માં 3 આવશે. ફટાફટ કોમેન્ટ કરીને આન્સર જણાવો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ, જો a બરાબર b બરાબર c બરાબર a બરાબર b બરાબર c તો a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ c નો ઘન માઇનસ 3abc, તો સાચો આન્સર શું થશે વિદ્યાર્થી મિત્રો, 0 થશે. નેક્સ્ટ જોઈએ, આપેલ બહુપદીનો પ્રકાર નક્કી કરો. px બરાબર 5 પ્લસ x, તો અહીં જે શું છે વિદ્યાર્થી મિત્રો, સુરેખ બહુપદી છે. નેક્સ્ટ સેક્શન બી, નીચેના પ્રશ્નો માંગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ લખો. અહીં બહુપદી આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, પી માં 1 પછી 1 મૂકવાનું છે અને પી પછી 2 મૂકીને આપણે આન્સરો શોધવાના છે. આ દ્વિઘાત જે બહુપદી આપી છે એમાં અવયવ પાડવાના છે, x નો સ્ક્વેર પ્લસ 9x પ્લસ 18 અવયવ પાડો. વિદ્યાર્થી મિત્રો આપણે જે મોડેલ પેપર બનાવ્યું હતું એ મોડેલ પેપરમાં પણ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે દાખલાઓ છે, તો ખાસ વિદ્યાર્થી દાખલાઓ જોઈને તમે સંપૂર્ણ તમે આન્સર લખી શકો. નેક્સ્ટ જોઈએ, ગુણાકાર કર્યા સિવાય 101 ગુણ્યા 102 ની કિંમત શોધો.
3 ની ઘન યોગ્ય નિત્યસમ ઉપયોગ કરી કિંમત મેળવો. વિદ્યાર્થી મિત્રો, નિત્યસમોને જે હજી પણ તમે યાદ પાકા નથી કર્યા તો સંપૂર્ણ નિત્યસમો 8 થી 9 જે નિત્યસમો છે એ તમારે યાદ કરવા પડશે. આવનારી પરીક્ષામાં ઘણા ઉપયોગી પણ થશે. અહીં સંપૂર્ણ જે ક્વેશ્ચનો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો જે આવનારી પ્રથમ એક્ઝામમાં પૂછાશે. અવયવ પાડો. અહીં નીચેના પ્રશ્નો માંગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો. અવયવ પાડો. x નો ઘન -3x નો સ્ક્વેર -9x - 5. અવયવ પાડો. અહીં સંપૂર્ણ દાખલાઓ છે. મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો. આવનારી પરીક્ષામાં પૂછાશે અને પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને હજી પણ લાઈક નથી કરી તો સૌપ્રથમ તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા જે મિત્રો છે આપણી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 થી લઈને ધોરણ 10 સુધીની જે એકમ કસોટી છે એકમ કસોટીના મોડેલ પેપરો પણ મૂકવામાં આવે છે અને જે પ્રશ્ન બેંક છે એમનું સોલ્યુશન પણ મૂકવામાં આવે છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને શેર પણ કરી દો. મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. વંદે માતરમ.